આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યની નગરપાલિકાઓને નવા નગર સેવા સદનના નિર્માણ માટેની સહાયમાં વધારો કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈને કારણે દુર્ગમ વિસ્તારમાં સરળતાથી તબીબી સેવાઓ પહોંચી. 1 લાખથી વધુ ઉમેદવારોએ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની લેખિત પરીક્ષા આપી. જાહેર રજા સિવાયના દિવસોમાં નર્મદા પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓને જિલ્લા કલેક્ટરની અપીલ. અને આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓને નવા નગર સેવા સદનના નિર્માણ માટેની સહાયમાં વધારો કર્યો છે. આ નિર્ણય અંતર્ગત અ વર્ગની નગરપાલિકાઓને હવે 6 કરોડ રૂપિયા, બ વર્ગને 5 કરોડ રૂપિયા, ક વર્ગની નગરપાલિકાઓને 4 કરોડ રૂપિયા અને ડ વર્ગને 3 કરોડ રૂપિયાની સહાય અપાશે. નગર સેવા સદનના નિર્માણમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ અધિકારી માટે લિફ્ટની સુવિધા તથા વીજબિલમાં બચત માટે સોલાર સિસ્ટમ કાર્યરત કરવાની રહેશે. સાથે જ કેચ ધ રેઇન અભિયાનને વેગ આપવા નવા નગર સેવા સદનના બાંધકામમાં વરસાદી પાણીના સંગ્રહની સિસ્ટમ પણ ઊભી કરવાના દિશા નિર્દેશો પણ શ્રી પટેલે આપ્યા છે. આ ઉપરાંત નગરપાલિકાઓના હયાત નગર સેવા સદનમાં સમારકામ કે વિસ્તરણ કરવા માટે મળવાપાત્ર રકમના 25% રકમ અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈને કારણે દુર્ગમ વિસ્તારમાં પણ સરળતાથી મેડિકલ સેવાઓ પહોંચી છે. અમદાવાદના કાઇઝન હોસ્પિટલના સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન રોબોટિક ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સર્જરીના ઉદઘાટન પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે રાજ્યમાં તબીબી ક્ષેત્રે ઉભરતી ટેકનોલોજીને હંમેશાથી પ્રોત્સાહન મળતું આવ્યું છે. તેમણે ઉમેર્યું કે કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયોથેરેપી સારવાર માટે સાયબર નાઇફ રોબોટિક લિનિયર એક્સેલેટર મશીન સરકારે વસાવ્યું છે. જ્યારે યુએન મહેતા હોસ્પિટલમાં વર્ષ 2022થી રોબોટિક સર્જરી કરવામાં આવે છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોડર્ન મેડિકલ સાયન્સ માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જરૂરી માનવ બળનો વિકાસ સાથે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીના માધ્યમ દેશના દરેક વ્યક્તિ, દરેક નાગરિક સુધી ઉત્તમ અને એફોર્ડેબલ હેલ્થકેર પહોંચાડવા માટેનો પ્રયાસ કર્યો. તેના કારણે આજે દેશના હેલ્થ સેક્ટરમાં એઆઈ અને રોબોટિક્સ જેવી ટેકનોલોજીને ખૂબ વેગ મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં શ્રી હાટકેશ્વર દાદાના પાટોત્સવ પ્રસંગે આયોજિત મહારુદ્રીમાં સહભાગી થયા. આ પ્રસંગે શ્રી પટેલે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હાટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન અને જળાભિષેક કર્યા હતા. શ્રી વડનગરા નાગર મંડળ ગાંધીનગર દ્વારા 53 વર્ષથી દર વર્ષે હાટકેશ્વર જયંતિ અવસરે સામૂહિક રુદ્રી સાથે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. 1 લાખથી વધુ ઉમેદવારોએ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની લેખિત પરીક્ષા આપી. રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે પીએસઆઈની 472 જગ્યા માટે લેખિત પરીક્ષાનું આયોજન કરાયું હતું. અમદાવાદ, વડોદરા અને સુરતના 340 પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાઈ હતી. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરાયું હતું. આ પરીક્ષામાં 3 કલાકના 2 પેપર લેવાયા હતા. પરીક્ષા પૂર્ણ થતા પરીક્ષાર્થીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. નર્મદા પરિક્રમામાં ભક્તોના ધસારાને ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીએ ભક્તોને જાહેર રજા સિવાયના દિવસોમાં પરિક્રમા કરવા અપીલ કરી છે. શ્રી મોદીએ જણાવ્યું, ચાલુ દિવસો દરમિયાન ભક્તોની સેવા અને સુવિધા વધુ સારી રીતે કરી શકાય અને પરિક્રમા સુખદ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. મારી પરિક્રમાવાસીઓને એક નમ્ર વિનંતી છે કે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં ન આવતા જે ચાલુ દિવસો છે, સોમ, મંગળ, બુધ, ગુરુવારના દિવસોમાં અને રાત્રિમાં આપ આવો તો આપની અમે સેવા કરી શકીએ અને આપની ઉચ્ચ કક્ષાની સગવડો અમે આપી શકીએ. નર્મદા પરિક્રમા પૂર્ણ થવાને હવે 15 દિવસ બાકી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા ઉમટી રહ્યા છે. આગામી 15 થી 17 એપ્રિલ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી ગબ્બર ખાતે પરિક્રમા માર્ગ તથા રોપવેની સુવિધા બંધ રહેશે. ગબ્બર પર મધમાખીના મધપૂડા દૂર કરવાની કામગીરી અંતર્ગત યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. 18 એપ્રિલથી રાબેતા મુજબ દર્શન અને રોપવેની સુવિધા શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે મધમાખીઓ વારંવાર ઉડવાને કારણે યાત્રિકોની સલામતી જોખમાય છે. યાત્રિકોના અવરજવરવાળા વિસ્તારમાં ગબ્બર ટોચ તથા પરિક્રમા માર્ગમાં મધપૂડાના કારણે યાત્રાળુઓને મુશ્કેલી પડે છે, જેથી ગબ્બર ખાતે મધમાખીના મધપૂડા દૂર કરવાની કામગીરી હાથ ધરવાનું નક્કી કરાયું છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત 42 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર 14 પ્રાથમિક શાળાઓના 9 ભવનોના ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાઓના નવા ભવનોના નિર્માણથી શહેરી વિસ્તારમાં બાળકોની શિક્ષણ સુવિધા તેમજ માળખાગત સુવિધાઓમાં વધારો થશે. ઝોન વિસ્તારોમાં સ્થાનિક બાળકોને ઘર આંગણે શિક્ષણની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. 9 શાળા ભવનોમાં 241 ઓરડાઓનું નિર્માણ થશે, જેનો 5,500 બાળકોને લાભ મળશે અને આગામી 1.5 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને UN મહેતા હોસ્પિટલ પાસે ટ્રાફિક સમસ્યા નિવારવા 2 માર્ગ 20 ફૂટ પહોળા કરાશે. UN મહેતા હોસ્પિટલથી રચના સ્કૂલ થઈને રજનીગંધા ટાવર અને રાજસ્થાન હોસ્પિટલની અને આનંદ હોસ્પિટલથી વિઠ્ઠલનગર તરફ જવાના માર્ગને 20 ફૂટ પહોળા કરાશે. આ કામગીરી અંતર્ગત 60 જેટલી રહેણાંક અને વાણિજ્યિક મિલકતો તેમજ મંદિરો હટાવવામાં આવશે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા માર્ગને પહોળા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મેળવીને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકી હતી, જેને મંજૂરી આપવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 થી 17 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ કચ્છ અને રાજકોટમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. આ દરમિયાન રાજ્યમાં તાપમાનનો પારો 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે. રાજ્યમાં 42.3 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું હતું. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહ્યો હતો, જ્યારે સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી, અમરેલીમાં 40.4 ડિગ્રી અને ભુજમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે આવેલ સરદાર પટેલ ઝૂઓલોજી પાર્ક જંગલ સફારીમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી બચાવવા મેનેજમેન્ટ દ્વારા એસી કુલર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અહીં દેશી વિદેશી 1500થી વધુ પશુ પક્ષીઓ આવેલા છે. તમામ પશુ પક્ષીઓના ડોમમાં પાણીના કુંડ અને ફુવારા મૂકવામાં આવ્યા છે. આ અંગે જંગલ સફારીના નિયામક વિપુલ ચક્રવર્તીએ વધુ માહિતી આપી. गर्मियों के लिए हमारे यहाँ पे अभी समर मैनेजमेंट एक्शन प्लान लागू किया गया है, जिसके तहत वेदर के हिसाब से जानवरों को ज्यादा गर्मी ना लगे उसके लिए उनको पुआल बिछाया गया है, स्प्रिंकलर्स लगाए गए हैं. कुछ बाड़ों में जैसे आपका लामा अल्पाका है, वहां पे हमने एसी प्रोवाइड किया हुआ है. डिजर्ट कूलर हर कार्निवोर एग्जिबिट में लग गया है. तो इससे हम लोग ठंडक प्रोवाइड कर रहे हैं, जिससे कि एनिमल्स ज्यादा स्ट्रेस ना हो, उनको कोई गर्मी से दिक्कत ना हो. રાજ્યમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા ખેત ઉત્પાદન કરે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક ખેતીથી પાકની વિવિધતા અને જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચારુપ ગામના મલારપરા ખેડૂત અનુપજી ઠાકોર 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમનાથી પ્રેરાઈને આજુબાજુના અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. મારું નામ જીવાજી ઠાકોર, ગામ મલારપુરા, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ. હું છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. મને સરકાર તરફથી ગાયના નિભાવ માટે 900 રૂપિયા દર મહિને પણ મળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતી મેં આ સાલ ઘઉં વાયા, ઘઉંમાં અમે જીવામૃત, બીજામૃત, ધન જીવામૃત અલગ અલગ પ્રકારનું ખાતર બને નાખ્યું, પણ મને આ સાલ લેટ વાયું હતું પણ છતાં 30 મણ ઉત્પાદન મળ્યું છે. એટલે મને બાજરી ચોમાસું વાયું એમાં પણ મને સારામાં સારું ઉત્પાદન મળ્યું હતું. દરેક ખેડૂતને કહું છું કે પ્રાકૃતિક ખેતી કરો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યની નગરપાલિકાઓને નવા નગર સેવા સદનના નિર્માણ માટેની સહાયમાં વધારો કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કૃત્રિમ બુદ્ધિમત્તા AIને કારણે દુર્ગમ વિસ્તારમાં સરળતાથી તબીબી સેવાઓ પહોંચી. 1 લાખથી વધુ ઉમેદવારોએ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર PSIની લેખિત પરીક્ષા આપી. જાહેર રજા સિવાયના દિવસોમાં નર્મદા પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓને જિલ્લા કલેક્ટરની અપીલ. અને આગામી 5 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની આગાહી. આકાશવાણી પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.